જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં પ્રસાદીના પત્રો કયા તે બાબતનો આજે સત્સંગ કરવાનો છે. ઘણા હરિભક્તો એવી કોમેન્ટો કરે છે કે ભગવાનના પ્રસાદીના પત્રો કયા કયા સાચા, તેનો એક વિડીયો બનાવો. તો પ્રસાદીના પત્રની બાબતમાં હું જેટલું જાણું છું તો એ આધારે આજના સત્સંગમાં વાત કરીશ. ખાસ કરીને જોઈએ તો પ્રસાદીના પત્રો કોઈ વેદરસ નામની પુસ્તિકા છે તેની અંદર કંઈ પ્રસાદીના પત્ર જોવા મળે છે. પ્રસાદીના પત્ર એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણે નંદ સંતો દ્વારા લખાવેલા અને હરિભક્તોની પાસે પહોંચાડેલા જે પત્ર તેને પ્રસાદીના પત્ર કહેવામાં આવે છે. પછી ખાસ કરીને જોઈએ તો શ્રીજી મહારાજ સ્વધામ ગમન લીલા કરી તેનો પણ એક પ્રસાદીનો કંઈ પત્ર છે, એને ખરડો પણ નામથી ઓળખાય છે. સ્વધામ ગમનનો ખરડો એ શ્રીજી મહારાજના કહેવાતા જમણા હાથ એટલે કે સુકમુનિએ આ ખરડો લખેલો છે, એ પણ બહુ પ્રચલિત છે. મુક્તાનંદ સ્વામીએ પ્રસાદીના કીર્તનના 4 પદો લખેલા છે. તે જોઈએ તો વડતાલથી પ્રસિદ્ધ થયેલી કીર્તન સાર સંગ્રહ ભાગ બીજો, પાના નંબર જોઈએ તો 285, 86 ને 87. આની અંદર સ્પષ્ટ રીતે મુક્તાનંદ સ્વામી છે ત્યાં પ્રસાદીના કાગળની વાત કરે તેમાં પહેલું પદ છે સત્સંગી સૌ પરમ વિવેકી, એમ નામના જે પદથી પ્રસાદીની પત્રની બધી વાતો કહે છે, બધી વિવેકો. એટલે આવા ઘણા પ્રસાદીના પત્રો શ્રીજી મહારાજ લખાવેલા છે અને તે સમયે અસ્તિત્વમાં હતા. ભગવાન સ્વામિનારાયણ પોતે જ્યારે હયાતીમાં હતા ત્યારે અનેક નંદ સંતો શ્રીજી મહારાજની આજ્ઞાની અંદર રહેતા હતા. તો જ્યારે જેવા પ્રકરણ હોય, પ્રકરણ જે પ્રમાણે ફરે એ પ્રમાણે શ્રીજી મહારાજ પત્ર લખાવતા હતા. જેવો દેશકાળ હોય તે અનુસાર જ્યારે જેવી આવશ્યકતા હોય તે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પત્ર લખાવેલા છે. હવે પત્ર જોઈએ તો એક વચનામૃતની અંદર બી એક પ્રસાદીનો પત્ર તરીકે આપણે જોઈ શકીએ તો ગઢડા મધ્યનું 19મું વચનામૃત છે, તેની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ એક પત્ર લખાવે છે. આવું ઘણી જગ્યાએ છે, બરાબર, બહુ એનો વિસ્તાર નથી કરતો, પણ આપણે જે મુખ્ય કહેવાનું જે રહસ્યાર્થ છે, ગલિતાર્થ છે, તે હવે આપણે કયા ભગવાનના વચન પર આપણે મુખ્યપણું રાખવું, બરાબર, એની આપણે વાત કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાતીમાં હતા ત્યારે એણે જે સમયે જે વસ્તુ આદેશ કરેલા એ પ્રમાણે ત્યાંના કહેવાતા નંદ સંતો, બ્રહ્મચારી મહારાજ શ્રી કે કોઈ પણ હોય, બરાબર, ગ્રહસ્થ હોય, સધવા વિધવા બાઈઓ, સાંખ્યોગી બાઈઓ, તે દરેક ભગવાનની આજ્ઞામાં અણિશુદ્ધ રહેતા હતા, ભગવાનના વચનમાં રહેતા હતા. પણ ભગવાન સ્વામિનારાયણે જે અંતિમ બંધારણ જે બાંધ્યું છે ત્યાર પછી આપોઆપ આ બધા કહેવાતા જે બધા આ ખરડા કે પત્ર તેનું આપોઆપ રદપણું થઈ જાય છે. કેવી રીતે? તો આપણે જોઈએ તો કાયદાકીય રીતે જોગવાઈ હોય છે કે કોઈ માણસે એક વિલ કર્યું હોય. વિલ એટલે કે પોતાની જે જમીન હોય કે પોતાના ઘરેણ હોય કે કાંઈ પણ હોય, મકાન હોય, તેનું વિલ પહેલાં કર્યું હોય. પછી એને એમ થાય કે આ વિલ મારે કોઈ બીજાના નામ પર કરવું, મારું જમીન મકાન આદિ. તો એ જે બીજું વિલ કરે તો આપોઆપ જે પહેલું વિલ કર્યું હોય તે આપોઆપ રદબાતલ થઈ જાય અને બીજું જે છેલ્લું ફાઇનલ વિલ હોય છે તે અસ્તિત્વમાં હોય છે. આવી કાયદાકીય રીતે જોગવાઈ છે. તેમ ભગવાન સ્વામિનારાયણ પણ જે અંતિમ આદેશો કરેલા છે તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે આ પ્રમાણે વર્તવું, આ પ્રમાણે વર્તવું. તો મુખ્યત્વે ભગવાન સ્વામિનારાયણે જે આપણે પત્રી તરીકે કહીએ શિક્ષાપત્રી, તો સ્વયં આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ લખેલી આ શિક્ષાપત્રી છે, બરાબર, એ પણ એક પ્રસાદીનો પત્ર જ કહેવાય. કારણ કે સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 44ની અંદર આ સમગ્ર શિક્ષાપત્રી આવી જાય છે અને સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 45ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ નંદ સંતો દ્વારા આ શિક્ષાપત્રીને લખાવીને એની નકલ કરાવીને કોપી કરાવીને 8 દિશાની અંદર આપી અને કહે છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે તમે વર્તજો. એટલે આ શિક્ષાપત્રી પણ એક મહત્ત્વનો પત્ર કહેવાય પ્રસાદીનો, બરાબર. પછી ભગવાન સ્વામિનારાયણે દેશ વિભાગનો લેખ છે તે પહેલાં વડતાલની અંદર કાચો તૈયાર કરાવ્યો હતો અને પછી છેલ્લે એનું ફાઇનલ ઓફ જે કહેવામાં આવે નવું સ્વરૂપ તો ગઢપુરની અંદર આપ્યું હતું. તો આ દેશ વિભાગનો લેખ
એ તો સૌથી વિશ્વસનીય છે અને અતિ પ્રમાણિક છે અને અદ્યાપી લગીન તેની માન્યતા મળી છે. કેટલાક સંપ્રદાયની અંદર કલહ થયા, કોર્ટ મેટર થઈ, બરાબર, તો પણ કોર્ટવાળાએ આ કહેવાતા મહાપ્રસાદી ભૂત જે પત્ર કે લેખ, દેશ વિભાગનો લેખ, તેને માન્ય કરી અને તેના આધારે જ સમગ્ર સ્કીમ આદિકના નિર્ણય આપેલા છે. કોઈ વિસ્તારથી કંઈ જાણવું હોય તો જે કહેવાતા વકીલ મંડળ ઈશ્વરલાલ પંડ્યાના મંડળથી લોકોએ દેશ વિભાગના લેખ ઉપર પોતે ટીકા ભાષ્યની રચના કરેલી છે. તેની અંદર આ બધી વસ્તુની છણાવટ કરેલી ઝીણવટપૂર્વક, કારણ કે તે લોકો કાયદાકીય રીતે બહુ નિષ્ણાંત હતા. એનું વકીલ મંડળ જ નામ હતું, ભૂદેવો હતા ખાસ કરીને, એટલે એમણે સારું અર્થઘટન કરેલું છે એની અંદર દેશ વિભાગના લેખનું. તો દેશ વિભાગનો લેખ છે તેને હું કેમ સર્વસ્વ મૂકું છું દરેક પત્રની અંદર, તો આ પત્રની અંદર, આ લેખની અંદર ભગવાન સ્વામિનારાયણ સુકાનંદ સ્વામી પાસે લખાયેલો છે. તેની અંદર દરેક કહેવાતા મોટા મુક્તાત્મા જે છે આપણા નંદ સંતો, તેની સહી છે. તેમાં ખાસ કરીને ગોપાળાનંદ સ્વામી જોઈએ, બરાબર, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિની સહીઓ છે, દાદા ખાચરની સહીઓ છે, બે આચાર્ય, આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, પછી આ બાજુ અમદાવાદના અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમની સહીથી આ લખાયેલો છે દેશ વિભાગનો લેખ. અને દેશ વિભાગનો લેખ છે તે પ્રમાણે જ ભગવાન સ્વામિનારાયણે કીધું આ પ્રમાણે તમારે વર્તવું. અને આપણા કહેવાતા જે નંદ સંતો પછીની પેઢી અને બધા જે લગભગ બીજી ત્રીજી પેઢીઓ, તે તો વચનામૃતને જ કહે કે આપણા પ્રસાદીનો આ બધા પત્ર છે ને ખળદો જે તમે કહો તે જે 262 જે વચનામૃત છે, આમ તો અનેક વચનામૃતો છે, બરાબર. આમાં અમુક માણસો પાછા તર્ક વિતર્ક કરશે કે ભાઈ 262 જ તમે કેમ કીધા, વચનામૃતની સંખ્યા અનેક છે, બરાબર. પણ ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતોએ એનું જે ફાઇનલ જે ઓપ આપી અને જે બંધારણ કર્યું કે આટલા વચનામૃત જીવોના કલ્યાણ માટે છે, તેની સંખ્યા 262 જ છે. આ વસ્તુ હું નથી કહેતો, બરાબર. વડતાલ દેશનો છે એટલે ભુજથી પ્રકાશિત થયેલ સત્સંગી જીવન પ્રકરણ 5 અને અધ્યાય 68 વાંચી લેજો. તેની અંદર હરિવાક્ય સુધા સિંધુના તરંગ 262 જ લખેલા છે, બરાબર. અને 4 નંદ સંતોએ જેનું સંકલન કરેલું છે, એનો આખો વિડીયો અલગથી બનાવેલો છે. કદાચ કોઈને આમાં વધારે કંઈ જાણવું હોય તો એ ત્યાંથી જાણી લેજો. વચનામૃતની સંખ્યા 262 એ નામનો એક વિડીયો બનાવેલો છે. તો આ અમુક કહેવાતા નંદ સંતો, એની પછીની પેઢીના બધા જે આપણા સાધુઓ જે થઈ ગયા, મહાપવિત્ર સાધુ કે જેણે સમગ્ર પોતાની જિંદગી સત્સંગ પાછળ ખર્ચી નાખી, તેવા પ્રસાદીન ભૂત જે સાધુઓ થઈ ગયા, શ્રીજી મહારાજ પછીની 1, 2 અને 3 પેઢી લગીનના, તેઓ શ્રીએ તો એવું પણ કીધું છે જાહેરની અંદર કે પ્રસાદીના કોઈ પત્ર કે પ્રસાદીના કોઈ ખળદા કે કોઈ ફતવા જે આપણે કહીએ તે, બરાબર. આજની ભાષામાં અમુક માણસ કહે ને ફતવો બહાર પડ્યો, ફતવો બહાર પડ્યો, આપણે એવો શબ્દ ન વાપરીએ, આપણે પ્રસાદીનો પત્ર જ કહીએ અને ખળદો કહીએ, બરાબર. પાછા કોઈ માણસને એમ થશે કે આવું કેમ બોલે છે. એટલે પ્રસાદીના પત્ર અને જે ખરડો તે વચનામૃતને જ આપણા સંતો માનતા હતા, નંદ સંતોની પછીની પેઢીના, બરાબર. એટલે આ બધા જે તમને વાત કરી એનો સાર એવું થાય છે કે ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રી, બરાબર, વચનામૃત, સત્સંગી જીવન અને દેશ વિભાગનો લેખ, આ જ પ્રસાદીના મૂળ ખરદા અને પત્ર છે. એની અંદર બધું આવી ગયું, આની બહાર કંઈ છે નહીં. અત્યારે અધ્યાપી કોઈ માણસ શ્રીજી મહારાજના જે હસ્તલિખિત, સુકાનંદ સ્વામીના, બીજા નંદ સંતોની હસ્તલિખિતવાળા કોઈ પત્ર તમને બતાવીને કહે પ્રસાદીનો પત્ર છે અને તમને ખોટી દિશામાં લઈ જાય, તો એ લોકોને ખાસ આ દીવાદાંડી રૂપ છે કે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીને જે અંતિમ ઓપ આપેલું, એટલે કે ભગવાન સ્વામિનારાયણે ખાસ કરીને જોઈએ તો વચનામૃતની અંદર ગઢડા અંત્યનું વચનામૃત પહેલું છે, પછી સત્સંગી જીવન 5મું પ્રકરણ છે, તેની અંદર દેશ વિભાગના લેખની અંદર દરેક જગ્યાએ કીધું છે કે તમે મારી શિક્ષાપત્રી પ્રમાણે રહેજો, બરાબર. 212 શ્લોકની શિક્ષાપત્રી છે એ ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ, આપણે જેને સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામાધિપતિ કહીએ છીએ, તેણે સ્વહસ્તે લખેલ વડતાલની અંદર જે શિક્ષાપત્રી લખી હતી વસંત પંચમીના બપોરના સમયને વિશે, એનું આખું સ્થાનક બી બતાવેલું છે. આપણે હરિમંડપ છે ત્યાં શિક્ષાપત્રીનું સંશોધન કર્યું હતું અને લખેલું રામ પ્રતાપભાઈના બંગલાની અંદર, જ્યાં હનુમાનજી ગણપતિ આપણે જઈએ ત્યાં દાદર છે ઉપર જવાનો, તો ત્યાં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખેલી હતી, બરાબર. તો આ પત્રી છે
તે જ ભગવાન સ્વામિનારાયણ ભાર મૂકીને કીધું કે આ શિક્ષાપત્રી પ્રમાણે તમે વર્જો. દેશ વિભાગના લેખની અંદર પણ 2-3 જગ્યાએ ઉલ્લેખ છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. જો આ શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તો શિક્ષાપત્રીની અંદર લખેલું અમારા સંપ્રદાયથી બહિર્મુખ છે. એટલે આજના સમયની અંદર તર્ક વિતર્ક અને પોતાનો જે ફાયદો શોધનાર છે તેના માટે આ દીવાદાંડી રૂપ છે. બરાબર, શિક્ષાપત્રી જ સંપ્રદાયનું અંતિમ બંધારણ છે. દેશ વિભાગનો લેખ, વચનામૃત અને આ સત્સંગી જીવન. બરાબર, 5 પ્રકરણ અને એના મુખ્ય જે ભુજ અને અમદાવાદની જે પ્રતોબધી છે પ્રચલિત 319 અધ્યાયવાળી, તે મહાપ્રસાદી ભૂત જ આપણે ગણીએ. બરાબર, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જ ને ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર આ બધા ગ્રંથોની રચના થઈ હતી. એની અંદર જે પણ ભગવાને કહેવાનું હતું એ સમગ્ર વસ્તુ આની અંદર આવી જાય છે. ઉપાસનાની બાબત કહો, નિશ્ચયની વાત કરો, સર્વોપરી ઉપાસનાની વાત કહો, કાંઈ પણ જે કહેવાનું હતું તે શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત અને દેશ વિભાગનો લેખ એની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે આની અંદર કહ્યું છે. અને નંદ સંતોએ જ આ ગ્રંથોની રચના કરી છે. ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથીને શ્રીજી મહારાજે આ સમગ્ર ગ્રંથો જોયા, વાંચ્યા છે અને મોરછાપ આપી છે. તેની અંદર સૌથી પ્રમાણરૂપ મેં તમને કીધું દેશ વિભાગનો લેખ, કારણ કે તેની અંદર હસ્તાક્ષરો થયા છે. આજની ભાષામાં કહીએ તો સહી થઈ છે. બરાબર, તો ગોપાળાનંદ સ્વામી જેવાના સહી છે, આદિ આચાર્ય શ્રીઓની સહીઓ છે, બ્રહ્મચારી મહારાજની સહીઓ છે, આપણા કહેવાતા અગ્રણીય ગ્રહસ્થ હરિભક્તોની સહી છે. તો આવો પ્રસાદી ભૂત જે દેશ વિભાગનો લેખ, તેની અંદર પણ સ્પષ્ટ રીતે શિક્ષાપત્રી પ્રમાણે વર્તુને દેશ વિભાગના લેખની અંદર પણ બધી અનેક જોગવાઈઓ છે. અને ભગવાન શ્રીજી મહારાજ તો ત્યાં લગીના દેશ વિભાગના લેખની અંદર કહે છે કે આ પ્રમાણે જે વર્તની તે અમારો નથી, એમ કે એને ચાંડાલ તુડિયો જાણવો, એમ કે એને અમારે બહુ છેટું છે, એમ કે. એટલે ક્યારે પણ ભગવાન સ્વામિનારાયણના આ બંધારણની બહાર કોઈ જશે એનું કદાપી કલ્યાણ ન થાય. બરાબર, આ ધામની પણ ધક્કા મળે. નિષ્કુળાનંદ સ્વામીએ જે લખેલું જ નિષ્કુળાનંદ કાવ્યની અંદર, એટલે ભગવાન શ્રીજી મહારાજના આ વચનો ઉપર ખાસ ધ્યાન રાખવું. બરાબર, બહુ પ્રસાદીના બધા આ તમને વાત કરી. પાછું એકવાર બોલું, વેદ રસની અંદર છે કે સુકમુનિ હસ્તક જે ભગવાન સ્વધામ ગમન લીલા કરી તેનો એક ખરડો છે, કાં તો આ કીર્તન સાર સંગ્રહની અંદર મુક્તાનંદ સ્વામી એ પ્રસાદીના 4 આ કોઈ પણ જે કીર્તનો કે આની અંદર જે પણ આ પ્રસાદીના પત્ર છે, તો જો આ કહેવાતા છેલ્લા અંતિમ ઓપ આપનાર શિક્ષાપત્રી, સત્સંગી વચનામૃત કે દેશ વિભાગનો લેખ, એનાથી કાંઈ પણ અંશે વિરુદ્ધ આવતા હોય એ કદાપી માનવા નહીં. એવી ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા આ દેશ વિભાગનો લેખ, શિક્ષાપત્રી, બરાબર, દરેકની અંદર કરેલી જ છે. વચનામૃતની અંદર શિક્ષાપત્રી અંત્યનું પહેલું વાંચજો તો શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. બરાબર, અને શિક્ષાપત્રી છે તેનો નિત્ય પાઠ કરવો, કાં તો તેની પૂજા કરવી, નહીં તો સાંભળવી. આ 3માંથી કાંઈ પણ ન થાય તો એક ઉપવાસ કરવો. ત્યાં લગીની ભગવાને વાત કરેલી છે. એટલે શિક્ષાપત્રીને ભગવાન શ્રીજી મહારાજે કીધું કે મારી વાણી અમારું સ્વરૂપ છે, અને એના ઉપર ભગવાન શ્રીજી મહારાજનો હૃદયનો જે હૃદગત અભિપ્રાય જાણનાર સતાનંદ સ્વામીને ભગવાન શ્રીજી મહારાજે આજ્ઞા કરી ત્યારે લગભગ 33 જેટલા દિવસની અંદર સતાનંદ સ્વામીએ અનેક શાસ્ત્રોનો મંથન કરી અને શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા નામની એક ગુણ ગંભીર ભવ્ય દિવ્ય શિક્ષાપત્રી આપણે આપી છે. એ ભગવાન શ્રીજી મહારાજને સમર્પિત કરી ભર સભાની અંદર. તો શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રી અર્થદીપિકા જોઈ, વાંચી, કથા કરાવીને બોલ્યા કે અમારા હૃદયનો જે રદગત અભિપ્રાય છે ત્યાં શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર આવી ગયો છે. આવું સ્પષ્ટ રીતે સત્સંગી જીવન પ્રકરણ 5 જેની અંદર આની નોંધ લેવામાં આવી છે. એટલે આ શિક્ષાપત્રી જોઈને ભગવાન શ્રીજી મહારાજ અર્થદીપિકા સતાનંદ સ્વામીના માથા પર 2 હાથ મૂકી છે, ગુલાબનો હાર આપે છે. એટલે આ બધા પ્રસાદીના ભગવાન શ્રીજી મહારાજના જે હૃદયના રદગત અભિપ્રાય છે તે આની અંદર આવેલા છે. અને વચનામૃતની અંદર મેં કીધું મધ્યનું 19મું વચનામૃત છે, ઉપાસનાની બાબતવાળું વચનામૃત છે. બરાબર, તો આ બધી વસ્તુ લક્ષમાં ખાસ દેવાની જરૂર છે. આજે લોકોને પ્રસાદીનો પત્ર કરી અને લોકો કેટલાક કહેવાતા સંપ્રદાય બહિર્મુખ ખોટી દિશામાં લઈ જાય છે. એવા ઘણા મેં વિડીયો જોયા. ઉપાસનાની બાબતમાં હિન્દીમાં લખેલા અમુક ફતવા બતાવીને એમ કહે છે કે આમ એ બધી વસ્તુ જ્યારે ભગવાન શ્રીજી મહારાજે આ બધા મુખ્ય જે પ્રબંધોની રચના કરી, પોતા ખાસ કરીને સત્સંગી જીવન 4થું પ્રકરણ 24મો અધ્યાય, તેની અંદર શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે ભાવિ મુમુક્ષુઓના હિતને માટે એમ કે હું આ સમગ્ર કે 3 સંકલ્પ કરું. તેની અંદર દેવ, શાસ્ત્ર અને આચાર્ય આ 3ની ભગવાન સંકલ્પ કરે. તે અનુસાર ભગવાન શ્રીજી મહારાજે
આ જે શાસ્ત્રની રચના કરાવી તેમાં ખાસ કરીને આ સત્સંગી જીવન છે, બરાબર. તો સત્સંગી જીવનના ચોથા પ્રકરણની અંદર પણ આ દેશ વિભાગના લેખની વાત કરવામાં આવી છે, અને દેશ વિભાગના લેખને થોડા અંશે તેની અંદર પણ લખેલો છે. પણ મેં તમને વાત કરી તે પ્રમાણે એની અંદર સ્પષ્ટ રીતે લખેલું કે એનું અંતિમ ઓપ જે છે તે ગઢડાની અંદર આપવામાં આવેલું હતું. આ વસ્તુની આપણે અનેકવાર ચર્ચા કરી છે. એટલે આજનો કહેવાનો મુખ્ય જે ગલિતાર છે, ભાવાર્થ એવો છે કે પ્રસાદીનો પત્ર આપણે કોને માનવો? તો આ જે બધા ભગવાનના પ્રસાદીના વચનો જ છે, શિક્ષાપત્રી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે કે દેશ વિભાગનો લેખ છે, આની અંદર ભગવાન શ્રીજી મહારાજે જે અંતિમ ઓપ આપ્યો અને ભગવાને ભાર દઈને કીધું કે આ પ્રમાણે વર્જો, તેમાં શિક્ષાપત્રી ઉપર ભગવાન શ્રીજી મહારાજે બહુ વધારે પડતો ભાર આપેલો છે. કીધું જ કે આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે અમારા સંપ્રદાયનો નથી, બરાબર. તો સંપ્રદાયનો નહીં હોય, અમારો નથી, તો ભગવાન તેને અક્ષરધામમાં કેવી રીતે લઈ જાય? એટલે શિક્ષાપત્રી આપણા સંપ્રદાયનો મુખ્ય પ્રસાદીનો ગ્રંથ, કારણ કે બીજા બધા ગ્રંથો તો ભગવાન શ્રીજી મહારાજે લખાવ્યા. આટલી મહત્તા છે, જોજો, સર્વોપરીપણું આ જ છે. બીજા ગ્રંથો ભગવાને લખાવ્યા, પણ શિક્ષાપત્રી છે, સત્સંગી જીવન ચોથું પ્રકરણ 43મો અધ્યાય જોજો. ભગવાન શ્રીજી મહારાજે જે સંકલ્પ કર્યો કે હું કે મારા કે સત્સંગી માટે કે લખું કાંઈ કે એને કલ્યાણની અંદર કાંઈ પણ કે હું પાછું ન પડવું પડે, કે કલ્યાણની બાબત સમગ્ર ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર લખેલી. જ્યારે શિક્ષાપત્રી ઉપર તમે અર્થદીપિકા વાંચશો અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની શિક્ષાપત્રી ભાષ્ય વાંચશો તો ખબર પડશે. શિક્ષાપત્રી ઉપર આપણા સંપ્રદાયની અંદર નાની મોટી એવી 17 ટીકાઓ થયેલી છે. સૌથી વધારે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ ઉપર ટીકા થયેલી હોય તો શિક્ષાપત્રી ઉપર થયેલી. એટલે આ મહાપ્રસાદીભૂત જે ભગવાન શ્રીજી મહારાજનો ખડદો કે પત્ર જે કહીએ તે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ આપણા માટે લખેલી છે. શ્રીજી મહારાજ દરેક શ્લોકની અંદર લખે મારા આશ્રિત, બરાબર, મમ આશ્રિત શબ્દ વાપરેલો છે. શિક્ષાપત્રી કોઈ બીજા માટે નથી, ફક્ત ને ફક્ત આપણા માટે લખેલી છે. એટલે આપણું અંતિમ જે શિક્ષાપત્રી હોવું જોઈએ 212 શ્લોક, એટલે મહાપ્રસાદીભૂતનો પત્ર કહીએ કે પછી આપણે ખડદો કહીએ, એ શિક્ષાપત્રી છે. એની બહાર કાંઈ પણ શ્રીજી મહારાજના નામે કોઈ પત્ર આદિ જૂના ભગવાને લખાવ્યા હશે, બરાબર, પ્રકરણ અનુસાર એવા ઘણા પત્ર છે. પણ એ જો આની કાંઈ વિરોધ આવતા હોય તો આપા ભાઈ રદબાદલ થઈ જાય. જેમ તમને આગળ વાત કરી, 2 વિલી દસ્તાવેજની વાત કરી એ પ્રમાણે જે આ છેલ્લા શ્રીજી મહારાજના વિલ દસ્તાવેજ કાં તો પત્ર, બરાબર, જે કહીએ તે, તો આનાથી કાંઈ વિરોધાભાસ દર્શાવતા હોય તો એને કદાપી માનવા નહીં. વધારે નહીં કહેતા આ શિક્ષાપત્રી છે તે શ્રીજી મહારાજે કીધું એ પ્રમાણે મારી વાણી મારું સ્વરૂપ છે. અને એવો પણ એક પ્રસાદીનો પત્ર હતો, પણ આજે એ બધા પત્રો કોઈ પ્રકાશમાં લાવતા નથી. કે આ શિક્ષાપત્રીની મહત્તા બતાવતો પત્ર હતો. એવું કીધું ભગવાન સ્વામિનારાયણ કે મેં બનાવેલા સ્વસ્થ બનેલ 6 મંદિર તથા મારી આજ્ઞાથી બીજા 15 મંદિરો અને મેં જે પ્રસાદીની જે મૂર્તિઓ આપી છે તે, એ સિવાય હવે કોઈએ પણ કોઈ મંદિર નવું બનાવ્યું હોય તો આ શિક્ષાપત્રીનું અહીં કે મંદિર બનાવજો, શિક્ષાપત્રીની અંદર પધરાવજો અને શિક્ષાપત્રીની તેની પૂજા કરજો, બરાબર. આવું શ્રીજી મહારાજનો આદેશ છે. તો આજે કેમ આપણે એ આદેશને આપણે માનતા નથી? આવો પણ એક પ્રસાદીનો પત્ર છે, બરાબર. કોઈ માણસ આ બધી વસ્તુ ખાસ વાંચજો. શ્રીજી મહારાજ પછીની 2-3 પેઢીના જે કહેવાતા નંદ સંતોના જે સાહિત્ય છે તેની અંદર આ બધી વસ્તુનો ઉલ્લેખ છે જ. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ એક આદેશ કરેલો છે, બરાબર. આ એક પ્રસાદીનો પત્ર જ છે કે મારા ધામમાં ગયા પછી મેં જે બનાવેલા મંદિર અથવા તો મેં આપેલી પ્રસાદીની મૂર્તિ કે મારા આદેશથી જે બનેલા મંદિરો, તે સિવાય અન્ય કોઈ અહીં કે હવે નવું મંદિર બનાવવું હોય તો એની અંદર શિક્ષાપત્રી પધરાવજો. શિક્ષાપત્રીને મુખ્ય ભગવાને હું એના પર ભાર મૂકેલો હતો. એટલે શિક્ષાપત્રી છે, બરાબર, મારા આજે મને જે પ્રમાણે હું માનું છું ને મને જે સમજાવ્યું છે ને હું જે પ્રમાણે વર્તું છું એ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો સર્વોપરી ગ્રંથ છે. કારણ કે જે આપણા ઉપાસ્ય ઇષ્ટને આપણે સર્વોપરીને સર્વ અવતારના અવતારી સમજતા હોય તો એણે લખેલી શિક્ષાપત્રી સર્વોપરી ગ્રંથ છે, બરાબર. વચનામૃત ને સત્સંગી જીવન પણ એમના જ ગ્રંથ છે કે દેશ વિભાગનો લેખ બધું, પણ આ તો સ્વયં ભગવાને લખેલું છે એટલે એની મહત્તા બહુ વધી જાય છે. આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ.